જય સ્વામિનારાયણ। આ વડનું ઝાડ છે, હજારો વર્ષો જૂનું છે અને અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠ સ્વરૂપે જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખા। તે આ ઝાડની નીચે શીખ્યા અને ગોપાળ યોગીને સુખ આપ્યું અને ગોપાળ યોગીને ભગવાનના ધામમાં, પોતાના ધામમાં લઈ ગયા રાજી થઈને। અને આ નૃસિંહ ભગવાનનું મંદિર છે, નૃસિંહ ભગવાનનું મંદિર છે। અત્યારે ભગવાન પોટી ગયા છે અને અહીંયા નીચે જોમસંગવાળા શ્રીજી સ્વામી છે ને એ છત્રી બનાવે છે, છત્રીનું કામ ચાલુ છે અહીંયા। જે મહારાજ અષ્ટાંગ યોગ શીખા ને તે અહીંયા મહારાજ રહેતા અને અહીંયા છત્રીનું કામ બનાવવાનું ચાલુ છે। આ વડનું ઝાડ છે જે બહુ જૂનું છે, જે બ્રાહ્મણ અમને મળ્યા હતા તે બ્રાહ્મણ વાત કરતા હતા હજારો વર્ષ જૂનું છે આ ઝાડ। અને એ જે ગોપાળ યોગીના નાતીલા હતા એમ વાત કરતા હતા। અને આ છત્રી બને છે, અહીંયા શ્રીજી સ્વામી છત્રી બનાવે છે આ જગ્યા ઉપર। અને અહીંયા બે નદી ભેગી થાય છે, સંગમ છે, મોદી ગંગા અને ગંડકી નદી। પ્રસાદ કરીએ। મોદી ગંગા અને ગંડકી નદી બંનેનો સંગમ થાય છે। આ તીર્થ આવી રીતે અહીંયા બે નદીઓ ભેગી થાય છે। આ બાજુ મોદી ગંગા અને આ બાજુથી ગંડકી નદી। મોદીનો અર્થ મોક્ષ કરે તે, એવું અમને જે પહેલાં બ્રાહ્મણ મળ્યા હતા તેણે અમને સમજાવ્યું। અમે તો મોદીને તો ઓલા મોદી ગણતા હતા સરનેમ, એ કે મોદી એટલે મોદી મોક્ષ કરે એનું નામ મોદી। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। આ જગ્યા છે, ઉપર છત્રી બને છે તે, અને આ ઉપર વડનું ઝાડ તે કીધું તે, આ વડનું દર્શન, આ વડનું ઝાડ। અને પેલી જગ્યાએ છત્રી બનાવે છે અને છત્રી બનાવવાનું કામ ચાલુ છે। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ સ્વામી, જય સ્વામિનારાયણ।